ખેડૂત મિત્રો, આપ સૌને નમસ્કાર। આજે આપણે એક એવા ખેતરમાં આવેલા છીએ। ખેતર છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું બોદાલ ગામ, અને તેમના ગામને એક પ્રગતિશીલ ખેડૂત કે જે વર્ષોથી તમાકુ, બટાકા, કેળા એ ખેતીની અંદર તો હતા જ, પણ હવે છેલ્લા 10 વર્ષથી એ કંઈક અલગ પ્રકારની ખેતી કરવા લાગ્યા છે। હવે એમની ખેતરની અંદર અત્યારે કાબુલી ચણાનું વાવેતર છે। કાબુલી ચણાના ખેતરો મેં તો ગુજરાતની અંદર ઘણા બધા જોયેલા। હું પોતે એક શિક્ષકની સાથે ખેડૂત જ છું, એટલે ખેડૂત મિત્રોને સારામાં સારું બિયારણ મળે, સારામાં સારું બિયારણ વાવે અને ખર્ચો કરે, અને એના મજૂરીના 5 પૈસા મળે, ખર્ચા પાણીના મળે, અને એનાથી ઉપર પણ કંઈક વધુ ફાયદો થાય, એના માટે હંમેશને માટે હું પ્રયત્ન કરતો હોઉં છું। તો આજે આપણે બોદાલ ગામની અંદર બોદાલના ખેડૂત છે રમણભાઈ મથુરભાઈ પટેલ, એમને ત્યાં આવેલા છીએ। તો આપણે એમના મુખેથી જ એમના ખેતીના અનુભવો, આ પાક વિશેના અનુભવોને સાંભળીએ। મિત્રો, મારું નામ બોદાલના રમણભાઈ મથુરભાઈ પટેલ, બોરસદ તાલુકો, આણંદ જિલ્લો। હું એક ખેતીની વર્ષોથી 20 વર્ષ પહેલાં મને તમાકુની એક મારા ગુરુ મળ્યા, એટલે અમારા જૈન ધર્મ મારો છે। એ ગુરુજીએ મને ના પાડી કે ભાઈ હવે તમે તમાકુ ના કરો તો સારું, લોકોને કેન્સર થાય છે। એટલે તે દિવસની તમાકુ મેં બંધ કરી દીધી, અને હું નવા પાક કરતા રહું। બટાકા કરું તો બટાકાની બાધા લેવડાવી લીધી અમારા જૈન ધર્મના હિસાબે, એ પણ મેં બંધ કરી। એટલે મારે નવું કંઈક ખેતી કરવી છે, મારો ધ્યેય છે। હું અમેરિકા રહું છું, અને દાદા અમેરિકા રહે છે, ત્યાં પણ એમને સારા એવા બિઝનેસ ચાલે છે। પણ ભારત દેશનો દાદા, આપણે ખેડૂત મિત્રોને એક સંદેશો આપીએ કે વિદેશની અંદર ત્યાંના સિટીઝન છે અમેરિકાના, પણ એને આ દેશની અંદર જન્મ લીધો અને ખેડૂત તરીકે લીધો દાદાએ જન્મ। એટલે દાદાનો વિચાર એવો છે કે આ દેશનો ખેડૂતનું જીવન સુધરવું જોઈએ અને ખેતી સુધરવી જોઈએ, ખેડૂત ટકવો જોઈએ અને ખેતી પણ ટકવી જોઈએ। આજના કેમિકલ યુગની અંદર ખેડૂતની ખેતી પણ પતવા લાગી છે, ખેડૂત આર્થિક રીતે પણ હવે સદ્ધરતા તૂટી ગઈ છે આ રાસાયણિક ખાતરો, દવા, બિયારણના ખર્ચાઓ કરીને, એટલે ખેડૂતનું શરીર પણ બગડવા લાગ્યું છે। એટલે દાદાનો એક જ સિદ્ધાંત છે કે હું દેશને કાંઈ ન આપું તો કાંઈ નહીં, એક સારી જમીન આપું દેશને, અને સારું ઉત્પાદન આપું ને સારો એક ખેડૂત આપું, એવો વિચાર સાથે દાદા ખેતી કરીએ। હવે દાદા, આ તમે શું વાવેલું છે આ ખેતરની અંદર? આ મેં સુધારેલી છેલ્લા 4 વર્ષથી હું ચણા કરું છું। દર સાલ સુધારતો જાઉં, એની માંથી કંઈક સારી વેરાયટી મળે એનું બિયારણ ભેગું કરી, અને આ સાલ એવા ચણા મેં કર્યા છે બોલ્ડ, જેથી તમે નજીકથી સાહેબ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આની મેં કોઈ જાતની આમાં બનાવટ નથી, પોપટા જ છે, દુનિયાના ગણી ન શકાય એટલા પોપટા છે। દાદા, તમે કયા માસની અંદર વાવેતર કર્યું હતું? આ અમે નવેમ્બર-ડિસેમ્બરની અંદર કરેલું। વીઘામાં કેટલા કિલો નાખેલા? આ એક મારું એક નવું હતું કે મારો હિતાન 3 વસ્તુ ઉપર છે કે એક તો જમીન બચાવો, માણસ બચાવો, અને વિધાઉટ વોટર। કારણ કે આવતા વર્ષોમાં મને એટલી ખબર છે કે વૈજ્ઞાનિકો મોટા કે પાણીની અછત પડવાની છે, એટલે હું પહેલો મારો ધ્યેય પાણી બચાવો, અને એમાંથી કોઈ પણ જાતનું પાણી મૂકેલું નથી। આ વરસાદના પાણીમાં જ ઉગાડી દે છે। ભવિષ્ય વરસાદનું પાણી ના હોય તો એક પાણી ઉગાડવા મૂકવું પડે। કોઈ જાતનું કેમિકલ નહીં, કોઈ જાતનું દવા નહીં, ખાતર નહીં। દવાઓ મારીએ છીએ એ ઈયરો માટે, પણ એ 40 અર્ક, બિવરિયા અને લીંબોળીનું તેલ, આ રાસાયણિક દવા નથી, પાછી કોઈ પણ ઓર્ગેનિક દવા છે દાદાની। જમીનમાં કોઈ પાણી નહીં, કોઈ ખાતર નહીં, આ રીતના મારા વિચારો। અને ખેડૂત મિત્રો, તમને એક પણ બીજી વાત કરું, આ દાદાને નડિયાદની અંદર પોતાની ખાતરની ફેક્ટરી છે, અને વર્ષો પહેલાં અહીંયા ઘણું બધું ઓર્ગેનિક ખાતર, અને એના ખેતરની અંદર ઘણી જગ્યાએ વર્મી કમ્પોઝના પ્લાન્ટ પણ દાદાના હાલમાં એક્ટિવ છે। અને દાદા છે એ પહેલેથી ઓર્ગેનિક ખાતર અને બિયારણ સાથે બધી રીતે જોડાયેલા છે, અને પોતે ઓર્ગેનિક ખેતી જ કરે છે। તમે આ જુઓ,
એમના ખાતર એક જગ્યાએ નહીં, કોઈ ખેડૂતને એમ થાય કે છોડવા વીણીને કરેલા, વીણીને નહીં. જોવો આ દરેક ઢગલાની અંદર એટલો બધો ફાલ છે કે તમે અઢળક. આ હું કાઠિયાવાડની અંદર જૂનાગઢના વિસાવદરમાં મારા વીરપુરમાં મારે પણ 20 વઘાના કાબુલી ચણા હતા, પણ હવે એની અંદર પણ આવો ફાલ નહોતો. મેં કંપનીનું બિયારણ લીધેલું હતું છતાં પણ ગોલ્ડ એકદમ ઓવરસાઇઝ. આ જુઓ કે આ મોટી સાઈઝના, આટલા મોટી સાઈઝના ચણા ક્યારેય કંઈ મળશે નહીં. જો આ એના દાણા છે. જો આ દાણો સુકાઈ ગયેલો દાણો છે. આ લીલો દાણોય નથી, સુકાઈ ગયેલો દાણો છે કાબુલી ચણાનો. આ ચરોતરની અંદર મોસ્ટ ઓફ ખેડૂતો છે કેળા અને તમાકુની ખેતી સાથે જોડાયેલા છે, પણ આ દાદાની કંઈક ઇનોવેટિવ આઈડિયા છે. એટલે હવે એ નવું જ વિચારે છે કે ખેતીમાં શું નવું કરી શકીએ જેથી કરીને ખર્ચો બચે અને 5 પૈસા ખેડૂતોને વધે. એટલે એ એક ખેડૂત મિત્રોને સારો સંદેશો આપવાના ઉદ્દેશથી પોતે ખેતી કરે છે. જુઓ તમે દાદા, આ તમે વાવ્યું ત્યારે વરસાદના પાણીએ વાવેલું, બરાબર? વરસાદના પાણી, ત્યાર પછી કોઈ વર્ષ પાણી નહીં. આ તો અહીંની તમારી જમીન ભેજવાળી એટલે વરસાદના પાણીએ ઉગી ગયું. પણ આપણે બિનપિયત વિસ્તારની અંદર ખેતી કરવી હોય બિનપિયત રીતે, તો આને ટૂંકમાં એકાદું પાણીની વ્યવસ્થા ઉગાડવા માટે 1 થી 2 પાણ હોય તો થઈ શકે. ટાઈમમાં વરસાદ અહીં પડી જાય છે એટલે અમે એનો તરત ઉપયોગ કરી લઈએ છીએ કે ભાઈ વરસાદના ભેજે નવેમ્બરમાં લગભગ આ સાલ વરસાદ છેલ્લો પડી ગયો, તે જ વખતે રોપી દીધો, ખેડીને એના સરિયા પાડી દીધો. એટલે આ બિયારણ કોઈ કંપનીનું નથી, તમે ટૂંકમાં તમારી રીતે સુધારેલું છે, પોતાનું સંશોધન કરેલું. હવે કોઈ ખેડૂત મિત્રને જોતું હોય આ બિયારણ તો તમે આપો ને? આપીએ ને. તમારા ફોન નંબર શું છે? મારો 9328463596, રમણ કાકા. અમેરિકામાં હોય તો પણ આ નંબર ઉપર લાગશે ને? પર વાત થશે. ઓકે. અને કોઈ ખેડૂતને તમે અમેરિકા ગયા હોય ને બિયારણ લેવું હોય તો તમને ફોન ઉપર મારા નંબરથી ફોન કરશે. મારા રિપ્રેઝેન્ટેટિવ જગદીશભાઈ છે, જગદીશભાઈ પરમાર, એમને હું ફોન કરું એટલે એ આપી દે. જો મિત્રો, આ લીલા છોડવા ઊભા છે, આ કાપેલા છે, હજી એની અંદર આ છે ને, આ જો હજી વાઢવાના બાકી છે. જો આ દાદાએ 24ની જારીએ અને 26ની જારીએ સાહ નાખીને વાવેલા છે આ ચણા. આની અંદર પાકા છે એ કાઢી લીધા હતા, વાઢી લીધેલા છે. અને જુઓ, અને 2 છોડ વચ્ચે અંતર છે એ આ 2 થી 3 ઇંચનું અંતર છે, આમાં 3 થી 4 ઇંચનું અંતર છે. જુઓ તમે આ રીતે છોડની વૃદ્ધિ જુઓ. જો આ લીલા છોડવા જુઓ, આ એક છોડ. હજુ કોઈને એવું થાય એક જ આ મૂળિયો ઉપાડો. જો આમાં છોડમાં ફાલ જોવો. દાદા, આમાં ખાતર કયું વાપરેલું તમે? મારું ઓર્ગેનિક ખાતર હું વાપરું છું ગોલ્ડ. એમાં ટ્રાઇકોડર્મા, પેસિલોમાઇસિન, એઝોડોબેક્ટર, એઝોડોફોસ્ફરસ, સુડોમોનાસ, વામ, મેટારાઇઝમ, સલ્ફર, હ્યુમિક, એ બધું જ હું નાખીને મારું ગોલ્ડ ખાતર બનાવું. કોઈ ખેડૂતને એ ખાતર જોતું હોય તો પણ તમને આ નંબર ઉપર ફોન કરવાનો, નંબર ઉપર ફોન કરી શકે છે. અને ખેડૂત મિત્રોને, અને કોઈ પણ કેમિકલ નહીં અંદર. હું મારી રીતે છેલ્લા લગભગ 25 વર્ષથી ખાતર બનાવું છું અને આ રીતે હું મારા ખેતરોમાં નાખું છું અને બીજા બહુ જણ લઈ જાય છે. કોઈ ખેડૂત મિત્રને આ બિયારણ જોતું હોય તો આ દાદાનો કોન્ટેક કરવો. આમાં અમારો કોઈ સ્વાર્થ નથી, પણ ખેડૂતને થોડો ફાયદો થાય એ હેતુથી અમે વિડીયો બનાવીએ છીએ. અને આ દાદાનો વિડીયો છે એ જોતા જ રહેજો દર વખતે. આભાર.